Conlesh Modia I am fooding. આમનું નામ શું કીધું હતું તમે? સાહિલ. સિરાજ. સોહિલભાઈ, તમારા બટાકાની એક વસ્તુ મને નવી લાગી અને કંઈક મજા આવી. આજે લસણ તો બધા નાખે છે, પણ તમે આ ઉપર કાચું લસણ નાખો છો ને આખું. પહેલાં અમે ટેસ્ટ કરી લીધો છે ભાઈ, અને એમાં લસણનો કાચો ભાગ અમે થોડોક વધારે નાખજો મારામાં એકમાં. આવી 2 ડીશ બનાવજો. હા હોય, અમારી તો ફૂલ તીખી જ કરજો. એટલે આ ગ્રેવી તમારી જેટલી આવતી હોય એટલી કરજો. એમાં સરસ મજાનું લીંબુ નાખવામાં આવે છે અને નમક જ છે ને ખાલી. અને એ અહીંયા લોકો વધારે ખાય કે ભૂંગળાથી ખાય કે ખાલી બટાકા ખાય? ભૂંગળા ને સિંગ. ના આખા હવે ભાઈ ના બનાવો. આજે કઈ ઘૂંગરા બટાકા તમને મોઢામાં પાણી તો આવતું જશે, કારણ કે આજે હે ને આવે કે નથી આવતું? હા પડે હિરાજભાઈ. પણ કહેવાય ને, હાલો તમે ટેસ્ટિંગ ચાલુ કરો. નજીક આવો પહેલાં તમને બતાવી દઉં. તમે બોટાદમાં આવશો ને તો મોટા બટાકા તમને નહીં મળે, નાની બટાકી મળશે. જે બટાકી એનું રીઝન એ છે કે આ જે મસાલો છે ને એ ઉપર જ ચોટી જાય, ત્યારે જે આ તમને નગર ઓલા મોટા બટાકા હોય ને તો એ મસાલો ઉપર બેસે નહીં, એવું જ હોય ને. આપણે કેટલા ટાઈમથી છે ચાલુ અહીંયા? તો પાનનો ગલ્લો ના 2 ભેગું જ પહેલા હતું કે ખાલી? પૈસાની કોઈ કિંમત નથી. 5 પૈસાના 5 બટાકા મારા કાકા 7 વર્ષના હતા ત્યારે સ્કૂલ ઉપર વેચવા જતા તાલુકા શાળા. હા હા. પછી પાનનો ગલ્લો કર્યો, પછી ચાલે એ તમે હજુ જાળવી રાખ્યું, હજી ચાલુ રાખ્યું. 50 વર્ષના હાલે છે. પાર્સલ ક્યાંય ઉડી જાય છે, મુંબઈ સુધી પાર્સલ થાય. શું વાત છે? અને આ બગડે નહીં બટાકા છે? એસી કોટમાં થઈ જવાનું શિયાળો હોય ત્યારે. હા હા. ગરમીમાં નહીં. ગરમીમાં તો એને રંગ બતાવી દે બટાકા તો. મોઢું બતાવી દે. સાંજ સુધી કાંઈ ન. તમારું મોઢું બતાવી દો, કદાચ બહાર જોતા હોય તો તમને યાદ કરે, કારણ કે અહીંથી આપણા ઘણા મિત્રો બહાર હોય. પાનની દુકાનમાં બટાકા અને આવા કેટલી જગ્યાએ મળે છે બટાકા? આવે 100 દુકાનો મળે છે. ચાલો આપણે આ બટાકાની અંદર છે ને ઝીણી એમાં લસણની કટકીઓ નાખવામાં આવી છે આખી. જે હું નાખીશ જ્યારે પણ બટાકા બનાવવામાં આવશે ત્યારે હું આ વસ્તુ એમાં એડ કરીશ. કાચું લસણ. તમે બધા તો ટ્રાય કરવા છે, ખાવો કંઈક. અને આપણા ફૂડીભાઈ, આપણા વિડીયોમાં તમે શું કહેતા હતા કે આપણા વિડીયો સૌથી વધારે શું કહેતા હતા તમે? એ ગયો હવે બધા જ વિડીયો જોવે છે અને બધા જ વિડીયોને એ તમને લાઈક કરે છે, ફેન છે, તમારા સ્પેશિયલ ફેન છે, બધા વિડીયો એ જોવે છે. અને ફૂડી છે બધું, અમે ખાવાના એટલા શોખીન છીએ. શું બનાવવામાં શું વધારે? મેગી બનાવી, પછી તમારા મસાલાવાળા મગ છે, જે તડકાવાળા મગ છે એ અમે બનાવ્યા છે. કેવા લાગ્યા? તમારી જેવા તો નથી જ બન્યા, બગડ્યું છે અમારે, પણ ટ્રાય કરી છે. અને એક અમને તમારી ચેનલથી બેનિફિટ એ વધારે છે કે કોઈ પણ જગ્યાએ અમે કોઈ અજાણી જગ્યાએ જઈએ ને તો તમારા વિડીયો ઉપરથી અમને એવો આઈડિયા આવે કે આ જગ્યાએ જવાય છે, અહીંયા આ સારું જમવાનું. હા, આપણે બટકીનો છે ટૂંકમાં. ક્યાંય આપણે બહાર જવું હોય તો આપણને આઈડિયા રહે કે આપણે અમદાવાદ આવ્યા છીએ, આ જગ્યા તો અમને કમલેશભાઈ કીધેલું કે આ જગ્યા ફેમસ છે, તો આપણે ત્યાંનો લાભ લઈ શકીએ. વાહ. ખાવાના અમે ખૂબ શોખીન છીએ. પણ બોટાદમાં કહેવાય ને કે સૌથી વધારે ભૂંગળા બટાકા વધારે લોકો પસંદ કરતા હોય છે. અને તમે અહીંયા આવીને શું કીધું? ઓલા લોકો અહીંયા જ્યારે કોઈ આવે તો શું કરે?
એ કાંટા દ્વારા બટાકું લેવામાં આવે છે અને લીંબુ અને મીઠું નીચે જ ખાવામાં આવે છે ડાયરેક્ટ. કાંટામાં લઈને આમ ઉપર જ લીંબુ મીઠું એક તમે ટ્રાય કરો તો કેવી રીતના કરો તમે? અત્યારે શું છે કે પેલું છે આ કોરોના હા, તો આપણે ડીશમાં કરીએ, ડીશ. ડીશમાંથી એક બટેકું પણ આનો કાંટો નવો છે, નવો કાંટોનો આપણે યુઝ કરીએ છીએ. એને આવી રીતે લેવામાં આવે છે. ઉપર અહીંયા ઉપર આવી રીતે લીંબુ નીચવામાં આવે છે. મીઠું અનુકૂળતા મુજબ લઈ કોરા કોરા જ છે. કોરા ખાવામાં આવે. આ બધી મોજ છે ને, મને હે ને ઘણા પૂછે કે તમને ખાતા નહીં આવડતું, પણ આ બધી આ મોજ લેતા ન આવડે. શું કેવું તમારે? એના માટે તમારે અહીંયા આવવું પડે. પહેલાં તો આપણા સબસ્ક્રાઈબરને કે જે બોટાદને બહુ મિસ કરતા હોય અને બોટાદ ના હોય, આની બનાવવાની રીત એવી હોય છે કે જે લસણ અને લસણને પહેલાં ખાંડી લેવામાં આવે છે અને મરચું એમાં જ નાખી દેવાનું અને એને હલાવીને અને તેલ ગરમ કરવાનું. તેલ ગરમ થઈ જાય અને પછી જ્યારે આ આપણે જેમાં આપણે ખાંડીને રાખી દઈએ મરચું એમાં નાખી દો અને એમાં પાણી નાખી દો અને પછી તપેલીમાં તમે મૂકી દો, એમ થોડી વાર ઉકાળો અને બાફેલા બટાકા હોય એને સાઈડમાં આવી રીતે તપેલામાં રાખીને અને આ ગ્રેવી એમાં નાખી દો અને મોજ આવશે. ને ઉપર પાછળ એમને લસણની કટકી જે નાખી છે ને, આવી કટકી આપણે લગભગ કોઈ નાખતું નથી, કારણ કે આખું લસણ ખાવામાં થોડુંક સ્વાદ આવે ના આવે, પણ આમને તો યાર અમે આખું અલગ લેવલે લઈ ગયા. લસણની કટકી ખરેખર તો નગર મોઢામાં આવે તો થોડોક સ્વાદ ઓલો થઈ જાય, પણ આ બે ભેગું થઈ ગયું, મિક્સ થઈ ગયું છે એટલે તમને એટલા લસણનો ટેસ્ટ ના આવે. અને એવી ઝીણી ઝીણી કાપવામાં આવી છે કે મોઢામાં પણ તમે આવે તો તમને ખબર ના પડે. આની કિંમત કેટલી? 2.5 રૂપિયાનું એક બટાકું. એક ટેસ્ટ કરો. હું 4-5 તો ખાઈ ગયો. બરાબર જગ્યા એક જગ્યા બરાબર. મજા આવી ગયા છે. ભૂંગરાની કાંઈ જરૂર ના પડી, એકલા બટાકા જ ખાવાની મજા આવી ગઈ. અહીં કોઈને આવવું હોય તો એડ્રેસ કહી દો કે કેવી રીતના આવવાનું. સિરાજ પાન બહુ ફેમસ છે, સ્ટેશન રોડ કહેવામાં આવે છે અને HDFC બેંકની બિલકુલ બાજુમાં. તો આવો ટેસ્ટ કરજો, આવી દેશી મોજ લેતા રહેજો, મજા આવશે તમને. જય માતાજી, જય મોગરાયણ, જય હિન્દ, બાય બાય.